સાંભળજો એક મસ્ત સ્ટોરી. અમે જ્યારે નાના હતા ને ત્યારે બાજુવાળા એક અંકલ ફૂલ ડ્રિંક કરીને આવે એવરી ડે. લથડિયા ખાતા ખાતા આવે, એમને એમના શરીરનું બિલકુલ બેલેન્સ નહીં, એમના વિચારોનો કંટ્રોલ નહીં, એમની વાણીનો કંટ્રોલ નહીં, કંઈ જ નહીં. તેમ છતાં જાય તો પોતાના જ ઘરે, કોઈ દિવસ આડોશી પાડોશીના ઘરે ઘૂસી જતા નહોતા. એ જ વ્યક્તિ જ્યારે કાર ડ્રાઈવ કરે છે કે ટુ વ્હીલર લઈને આવે છે, તેમ છતાં એના મગજમાં ક્યારેય બ્રેક સામે નથી જોવું પડતું કે ક્લચ સામે નથી જોવું પડતું. એ ઓટો પાયલોટ કન્ડિશનમાં બધું કામ કરે છે. યસ, ઓટો પાયલોટ કન્ડિશનમાં મગજ જ્યારે કામ કરે છે ત્યારે એને કમાન્ડ આપવાની જરૂર નથી પડતી. એ તમારું રૂટીન સેશન હોય એ જાતે જ એડોપ્ટ કરી લે છે. તો જ્યારે આપણે કોઈ નવી હેબિટ વિકસાવવી છે તો એક દિવસમાં એ ડેવલપ નહીં થાય. લાઈફમાં કંઈ પણ ગ્રોથ કરવો છે તો એને ટાઈમ આપો. 21 ડેઝ ઓર 44 ડેઝ ઓર 60 ડેઝ ઓર 90 ડેઝ. સ્ટેપ બાય સ્ટેપ તમે લોકો જાઓ અને એ હેબિટને પોતાના જીવનમાં એપ્લાય કરો તો એ ચોક્કસ ઓટો પાયલોટ મોડ ઉપર જશે અને તમારે જે કામ કરવું છે સક્સેસ જશે. ટ્રાય ધીસ.